નમસ્તે. આપણે ગયા વખતે થોડાક દાખલાઓ જોયા હતા. આજે પણ આપણે એક એવા દાખલાઓ થોડાક જોઈશું. બરાબર છે? જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય, લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય. ક્ષેત્રફળ આપી દીધું છે 800 મીટર સ્ક્વેર. એવી લંબચોરસ આંબાવાડી બનાવવી છે. લંબચોરસ આંબાવાડી બનાવવાની છે. શક્ય છે? જો તમારો જવાબ હા હોય તો લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી છે. ચાલો ઇન્ડિયન શક્ય હોય તો આપણે માની લઈએ છીએ કે શક્ય છે હાલ તુરંત. હવે શું કે છે? લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે. તો ધારો કે લંબચોરસની પહોળાઈ x છે. હવે આપેલ શરત અનુસાર લંબાઈ 2x થશે, કારણ કે લંબાઈ બમણી છે પહોળાઈ કરતા. લંબચોરસનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર છે. આપ્યું છે આપણને. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 800. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. સૂત્ર લંબાઈ છે 2x, પહોળાઈ છે x, એટલે 2x સ્ક્વેર બરાબર 800. x ગુણ્યા x એટલે x સ્ક્વેર, એટલે x સ્ક્વેર બરાબર 400. 2 વડે ભાગાકાર. x સ્ક્વેર માઈનસ 400 બરાબર 0. આવું આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે. અહીંયા a બરાબર 1, a એટલે x સ્ક્વેર નો સહગુણક, b બરાબર 0, x નથી, c બરાબર માઈનસ 400. આપણે d શોધી નાખીએ. વિવેચક b ની કિંમત 0, a ની 1, c ની માઈનસ 400. 2 માઈનસ એ પ્લસ એટલે 1600, એટલે પોઝિટિવ. માટે તેના બીજ વાસ્તવિક છે. શરતો વાંચીને આવ્યા છો ને? એના બીજ વાસ્તવિક છે. માટે આપેલ માહિતી શક્ય છે. બરાબર? શક્ય હોય તો કીધું છે. તો x સ્ક્વેર માઈનસ 400 બરાબર 0. આના અવયવ પડી જશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ની રીતે. x ની કિંમત મળી -20, એટલે નેગેટિવ, એટલે અશક્ય. એટલે x ની કિંમત થઈ ગઈ 20. માટે લંબચોરસ ની પહોળાઈ થઈ ગઈ x એટલે 20 મીટર
અને લંબાઈ 2x એટલે 2 ગુણ્યા 20 એટલે 40 મીટર. આપણને એવું કીધું જો શક્ય હોય તો લંબાઈ પહોળાઈ શોધવાની કીધી, તો અહીંયા શક્ય બન્યું. જો ફરીથી શક્ય હોય તો ધારો કે લંબચોરસની પહોળાઈ x અને શરત કેવી આપી છે, પહોળાઈ કરતા લંબાઈ બમણી છે, એટલે લંબાઈ થઈ 2x ડબલ, ક્ષેત્રફળ 800 આપી દીધું છે. પછી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 800. સૂત્ર શું જાણો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આવું મળ્યું. એટલે આ રીતે તમને એક દ્વિઘાત સમીકરણ મળશે. પછી વિવેચક શોધવાનું, એ પોઝિટિવ કે 0 આવે તો માહિતી શક્ય, નેગેટિવ આવે તો નહીં. અહીં કિંમત કેવી મળી આપણને, પોઝિટિવ, એટલે એના બીજ વાસ્તવિક છે, એટલે આપેલ માહિતી શક્ય છે. હવે શક્ય હોય તો લંબાઈ પહોળાઈ શોધવાની કીધી છે, તો અહીંથી જ આપણે આગળ વધવાનું. આ સ્ટેપ અવયવ પાડવાના. x ની બે કિંમત મળી. x એક પ્રકારની લંબાઈ બતાવે છે, એ નેગેટિવ ન હોઈ શકે, એટલે આ નેગેટિવ એટલે અશક્ય, એટલે x ની કિંમત નક્કી થઈ ગઈ 20. એ x ની કિંમત આપણે અહીંયા મૂકી દો એટલે લંબાઈ અને પહોળાઈ મળી જશે. ચાલો આવો એક હજી બીજો એક દાખલો લઈએ. બે મિત્રો ની ઉંમરનો સરવાળો છે 20 વર્ષ. બે મિત્રો છે, એની જે કઈ ઉંમર હોય તે, એ ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યા, તે વખતે જે ઉંમર બતાવતી હોય તે સંખ્યા નો ગુણાકાર 48 હતો, 48. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો અત્યારની ઉંમર શોધો. ચાલો ધારો કે પ્રથમ મિત્રની હાલની ઉંમર x વર્ષ માટે બીજા મિત્રની હાલની ઉંમર 20 - x વર્ષ થશે, કારણ કે સરવાળો 20 છે. એટલે એક સંખ્યા જાણતા હોય, સરવાળો જાણતા હોય, તો એમાંથી આ સંખ્યા બાદ કરી દો એટલે બીજી સંખ્યા થઈ જાય. હવે 4 વર્ષ પહેલાની વાત કરી છે. 4 વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર એટલે x - 4 વર્ષ, બીજા મિત્રની ઉંમર આટલી તો હતી જ, એમાંથી 4 બાદ કરી દઈએ એટલે 16 - x થઈ જાય. આ બીજા મિત્રની ઉંમર થઈ ગઈ. આ ઉંમર નો ગુણાકાર 48 છે, આપવામાં આવેલું છે. તો x - 4 into 16 - x બરાબર 48. ચાલો કૌંસ છોડીએ તો 16x minus x square minus 16 * 64, 2 minus એ plus 4x બરાબર 48. હવે બધા પર ડાબી બાજુ લાવી દો તો -x² એમ નામ 16 ને 4 20x
માઇનસ 64 તો છે જ અને માઇનસ 48. આ તમને ના ફાવે તો સરવાળો કરી દો. 8 4 12 વળી પડી 1 7 ને 4 11 તો માઇનસ 112 બરાબર 0. આપણે પહેલું પદ તો પોઝિટિવ રાખીએ છીએ એટલે નિશાનીઓ બદલાઈ જશે. બધાની નિશાનીઓ બદલાશે. હવે આના અવયવ પાડવાના. એ પહેલા આપણે ડી ચેક કરીએ છીએ. અહીંયા a ની કિંમત 1 છે, b ની -20 છે, c ની 112 છે. તો -20 નો વર્ગ, a ની 1, c ની 112, 20 નો વર્ગ 400. ત્યારબાદ માઇનસ આ 448 એટલે -48 એટલે નેગેટિવ માટે તેના બીજ વાસ્તવિક નથી. તેના બીજ વાસ્તવિક નથી માટે આપેલ માહિતી શક્ય નથી. આપેલ માહિતી શક્ય નથી કારણ કે d ની કિંમત નેગેટિવ મળી એટલે તેના બીજ વાસ્તવિક ન મળે. પોઝિટિવ કે 0 આવે તો જ માહિતી શક્ય ગણવાની. તો આ રીતે આ બીજો એક દાખલો હતો. જે કઈ માહિતી આપી હોય એના પરથી દ્વિઘાત સમીકરણ મેળવવાનું અને વિવેચક શોધીએ એટલે ખ્યાલ આવી જાય આપણને. ચાલો બીજો એક લઈએ. એવો જ થોડુંક લેવલમાં ફરક છે. જેની પરિમિતિ 80 મીટર, પરિમિતિ આપી છે 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર, ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર આપી દીધું છે. તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. એવો લંબચોરસ બગીચો શક્ય બને જેના પરિમિતિ અને ક્ષેત્રફળ આ પ્રમાણે હોય. જો તે શક્ય હોય તો લંબાઈ અને પહોળાઈ શોધો. ચાલો અહીં ધ્યાન આપજો. ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર છે. હવે લંબચોરસની પરિમિતિ, હવે લંબચોરસની પરિમિતિ 80 આપવામાં આવેલી છે. એટલે 2 * લંબાઈ વત્તા પહોળાઈ સૂત્ર જાણો છો. લંબાઈ x ધારેલી છે. x વત્તા b બરાબર 40. બંને બાજુ 2 વડે ભાગાકાર કરી દીધો અથવા 2 ગયો છેદમાં 80/2 એટલે 40. એટલે b ની કિંમત મળી ગઈ 40 - x માટે પહોળાઈ 40 - x મીટર થઈ. કારણ કે આપણે તો એક જ ચલમાં દાખલો ગણવાનો છે એટલે પહોળાઈ પણ x ના રૂપમાં લાવવી પડે. એટલે આ રીતે. હવે લંબચોરસ નું ક્ષેત્રફળ ચારસો આપવામાં આવેલું છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400. અહીંયા લંબાઈ છે x, પહોળાઈ છે 40 - x બરાબર 400.
એટલે 40x માઇનસ x સ્ક્વેર બરાબર 400 એટલે માઇનસ x સ્ક્વેર વત્તા 40x માઇનસ 400 બરાબર 0. પહેલું પદ પોઝિટિવ રાખવું એટલે બધાની નિશાનીઓ બદલી નાખી. E ની કિંમત 1 છે, B ની -40, C ની 400. ચલો D સુધી વિવેચક. B ની કિંમત છે -40, E ની 1, C ની 400. 40 નો વર્ગ 1600 -1600 એટલે 0. માટે તેના બીજ વાસ્તવિક છે. એના બીજ વાસ્તવિક છે તો નક્કી થઈ ગયું. ઓકે. માટે આપેલ માહિતી શક્ય છે. હવે શક્ય હોય તો લંબાઈ પહોળાઈ શોધવાના છે. તો આના અવયવ પાડી દઈશું. આ તો પૂર્ણ વર્ગ છે. બે વખત લખીશું વર્ગ એટલે બંનેમાં કિંમત તો સરખી જ મળવાની હોય. x ની કિંમત નક્કી થઈ ગઈ 20. હવે લંબાઈ પહોળાઈ શોધવી છે તો આ સંજોગોમાં લંબાઈ L બરાબર x, x એટલે 20 મીટર, પહોળાઈ b બરાબર 40 માઈનસ x એટલે 40 માંથી 20 જાય તો પણ 20 મીટર. એટલે આમ જોવા જઈએ તો અહીંયા લંબાઈ પહોળાઈ બંને સરખી મળી એટલે લંબચોરસની જગ્યાએ ચોરસ થઈ ગયું. બરાબર. દરેક ચોરસને લંબચોરસ કહીએ છીએ પણ દરેક લંબચોરસને આપણે ચોરસ કહી શકતા નથી, એ તમે જાણો છો. તો અહીંયા લંબાઈ પહોળાઈ સરખી મળી એટલે એ દ્રષ્ટિથી આપણે એને ચોરસ પણ કહી શકીએ છીએ. તો આવો કોઈ પણ દાખલો આવે તો આ રીત કરવાની રહેશે. જે કઈ શરત આપી હોય એના ઉપરથી દ્વિઘાત સમીકરણ મેળવી દેવાનું અને પછી વિવેચક શોધવાનું. વિવેચક પોઝિટિવ કે શૂન્ય મળે તો એ માહિતી શક્ય હોય, નેગેટિવ મળે તો માહિતી શક્ય ન હોય. તો આ રીતે આવા ત્રણેક દાખલાઓ આપણે લીધા એટલે આપણને રીત હવે આવડવી જોઈએ છે. સારું. હવે બીજો એક વ્યવહારિક દાખલો જોઈ લઈએ. પાણીના બે નળ, ધ્યાન આપજો આ દાખલો. પાણીના બે નળ એક સાથે 9.3 કલાકમાં એક ટાંકી ભરી દે છે. આટલા સમયમાં એ ટાંકી આખી ભરાઈ જાય છે બે નળથી. મોટા વ્યાસ વાળો એક નળ મોટો છે અને એક નળ નાનો છે એટલે એની જે નીચે વર્તુળ આવે ને એ મોટા વ્યાસ વાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસ વાળા નળ કરતા 10 કલાકનો ઓછો સમય લે છે. સીધી વાત છે કે મોટો નળ ઓછો સમય લે કારણ કે એમાં પાણીનો ફોર્સ વધારે હોય. 10 કલાકનો ફેર પાડી દે છે મોટો નળ. 10 કલાકમાં ટાંકી વહેલી ભરી દે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. એટલે મોટા નળ એકલો જ ચાલુ રાખ્યો છે
અને આખી ટાંકી ભરવી છે તો કેટલો સમય લાગે? અને એટલો નાનો નળ ચાલુ છે, મોટો નળ બંધ છે, તો નાના નળ દ્વારા આખી ટાંકી ભરાતા કેટલો સમય લાગે તે આપણે શોધવાનું છે. ચાલો અહીં ધ્યાન આપજો, દાખલો સમજવા જેવો છે. ધારો કે નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરાતા x કલાક લાગે છે. x કલાક લાગે છે માટે મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરતા x ઓછા 10 કલાક લાગે, બરોબર ને? 10 કલાકનો સમય ઓછો લાગી જાય મોટા નળ દ્વારા પેલા કરતા. હવે 1 કલાકમાં નાના નળ દ્વારા ભરાતી ટાંકી અને મોટા નળ દ્વારા ભરાતી ટાંકી. ચાલો હવે માની લો કે એક ઉદાહરણ, એ ટાંકી ભરતા 4 કલાક લાગ્યા તો 1 કલાકમાં કેટલો ભાગ ભરાય? તો 1/4 જેટલો ભાગ ભરાય. 1/1 કલાક લઈ લેવાનો. તો નાના નળ દ્વારા ટાંકી ભરતા x કલાક લાગે છે, એટલે અહીંયા 1/x કલાક લાગે, અને આને 1/x - 10 કલાક લાગે. 1 કલાકમાં આટલું પાણી ભરે. નાનો નળ આટલો, મોટો નળ ચાલુ કરો તો આટલો ભાગ ભરે. ઓકે, હવે બંને નળ દ્વારા ટાંકી ભરાતા લાગતો સમય 9.3 9 × 8 = 72 ને 3 × 75 / 8 કલાક લાગે છે. આપી છે માહિતી માટે 1 કલાકમાં ભરાતું પાણી તો વ્યસ્ત લઈ લેવાનું ને, એટલે 8/75 કલાક લાગે. 8/75 કલાક લાગે એનો વ્યસ્ત. ચાલો હવે બંને નળની જ માહિતી આપી છે તો પહેલા નળ દ્વારા 1 કલાકમાં આટલું પાણી ભરાય, બીજા નળ દ્વારા 1 કલાકમાં આટલું પાણી ભરાય. બંને નળ દ્વારા લાગતો કુલ સમય 8/75. આ સમય છે, આ સમય છે, બંનેનો સમયનો સરવાળો આપી દીધો છે રકમમાં. 75/8 કલાક લાગે આખી ટાંકી ભરાતા. તો 1 કલાકમાં એટલે વ્યસ્ત, જેમ અહીંયા વ્યસ્ત લીધો એ પ્રમાણે. હવે આનું સાદું રૂપ આપણે આપવાનું છે તો તમને ટેકનિક શીખવાડેલી છે. પહેલા જમણી બાજુ 0 કરી દીધું. ચાલો અહીંયા આ બંને આવશે, ત્યારબાદ આ માઈનસ, અહીંયા આ બંને આવશે, અહીંયા આ બંને આવશે, બરાબર 0. બરાબર. હવે કૌંસ છોડીએ 75x - 750
માઇનસ 75x માઇનસ 8x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 80x બરાબર 0. 8x છે તો માઇનસ 8x સ્ક્વેર આ બંને જાણે ઉડી જાય છે વત્તા 80x માઇનસ 750 બરાબર 0. બરાબર છે. હવે પહેલું પદ પોઝિટિવ રાખીએ છે એટલે નિશાનીઓ બદલાશે. 8x સ્ક્વેર માઇનસ 80x વત્તા 750 બરાબર 0. હવે આખું પહેલા સમજાવી દઉં પછી પૂછવું પડશે. નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરાતા x કલાક લાગે છે. આખી ટાંકી ભરાતા x કલાકનો સમય લાગે છે. એ રીતે મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરાતા આટલો સમય લાગે છે. શરત છે 10 કલાક ઓછો સમય લાગે છે. તો 1 કલાકમાં નાના નળ દ્વારા ભરાતી ટાંકી આટલી અને મોટા નળ દ્વારા ભરાતી ટાંકી આટલી. પછી શરત એવી છે કે બંને નળ દ્વારા ટાંકી ભરાતા આટલા કલાક લાગે છે. તો 1 કલાકમાં કેટલું પાણી ભરે તો એનો વ્યસ્ત. પછી આ બંનેનો સરવાળો જે આપણને આટલો આપ્યો છે સાદું રૂપ આપણે આપ્યું છે. હવે અહીંયા આંકડા મોટા છે. એક કામ કરીએ, અહીંયા 2 વડે પહેલા ભાગીએ તો આ 4x સ્ક્વેર આ 40x 750 નો અડધો 375 બરાબર 0. ચાલો તમને અવયવ પાડી નથી આવડતું તો આ રીતે જવાનું. ABC D બરાબર b સ્ક્વેર માઈનસ 4ac. D ની કિંમત છે -40, A ની 4, C ની 375. 40 નો વર્ગ 1600 બરાબર છે. ચાલો માઈનસ 375 ગુણ્યા 16 6 35 વધી પડી 3 42 3 45 વધી પડી 4 18 ને 4 22 8 ને 2 10 વધી પડી 1 4 ને 2 6 એક આ ભૂલ થઈ ગઈ. અહીંયા મેં નિશાની બદલી નાખી હતી એટલે ભૂલ થઈ ગઈ. ચાલો ત્યાં તો પ્લસ જ છે તો અહીંયા 75 ગુણ્યા x માઈનસ 10 75 અને આ 2 વડે ગુણવું પડે. અહીંયા આગળ 75x આ 2 વડે ગુણવું પડે -8x * x - 10 બરાબર 0. આ 75x આ -750 આ 75x -8x² વત્તા 80x બરાબર 0. એટલે -8x²
આ 275 એટલે 150 અને 80 એટલે 230 અને આ -750 બરાબર 0. 8x² -230x વત્તા 750 બરાબર 0. બે કોમન કાઢ નાખીએ એટલે 115x વત્તા 375 બરાબર 0. એટલે અહીંયા a ની કિંમત 4, b ની -115, c ની 375. હવે d શોધી નાખો. -115 નો વર્ગ, a ની કિંમત 4 અને આ 375. હવે 115 ગુણ્યા 115 કરી દઈએ. આ 5 7 5 12 વધી પડી 1, 6 7 ને 5 12 વધી પડી 1, 13 225. હવે 375 ગુણ્યા 16, 6 35, 42 3 45, 18 ને 4 22, 8 ને 2 10, 6000. આમાંથી 6000 બાદ કરી દો તો 7225 બરાબર. હવે 7225 છે એનું વર્ગમૂળ. હવે જુઓ 25 છે એટલે 5 તો આવવાના જ છે. 80 નો વર્ગ 6400 થાય છે, એનાથી તા વધારે છે. 90 નો વર્ગ 8100 થાય, એનાથી ઓછું છે. એટલે 75 પર ટ્રાય કરી લઈએ. 7 5 35, 3 49 ને 3 52. 7 5 35, 3 49 52. 25 વધી પડી 2, 7 5 35 ને 2 37. 5625 બરાબર. તો 7000 છે. તો આનું તમારે વર્ગમૂળ શોધી નાખો. પંચ્યાસી થશે. 8 5 40, 4 64 ને 4 68, 25 25 વધી પડી 2, 8 5 40 ને 2 42. થઈ ગયો 85. એટલે વર્ગમૂળમાં d બરાબર 85. તો x બરાબર -b. આપણું સૂત્ર b ની કિંમત માઈનસ માઈનસ એટલે પ્લસ. આ 85 2a એટલે 4 ગુણા 8. x ની આપણને બે કિંમતો મળી. -85 ભાગ્યા 8. આ કેટલા થશે? 200 ભાગ્યા 8 એટલે 25 અને આ 30 ભાગ્યા 8 એટલે 8 તારીખ 24 એટલે 3.7 જેવું થઈ જાય. ચાલો
હવે આ શક્ય નથી. કેમ એવું? પોઝિટિવ આન્સર છે પણ શક્ય નથી, કારણ કે આ તો કિંમત x ની છે. x કોણ છે? નાના નળ દ્વારા આખી ટાંકી ભરાતા લાગતો સમય છે. હવે આટલો સમય નાના વ્યાસવાળા નળ દ્વારા થતો હોય તો મોટાને તો 10 કલાકનો સમય ઓછો લાગે છે, તો આમાંથી 10 બાદ કરીએ તો ઋણ મળે, નેગેટિવ મળે. માટે આ શક્ય નથી. એ લખવું પડશે તમારે. એટલે x ની કિંમત 25 નક્કી થઈ. એટલે નાના નળ દ્વારા ટાંકી ભરાતા 25 કલાક લાગે, જ્યારે મોટા નળ દ્વારા ટાંકી ભરાતા લાગતો સમય 25 ઓછા 10 એટલે 15 કલાક લાગે. તો આ એક દાખલો જે રીત છે એ અગત્યની છે. આ દાખલો ટીકમાં કરી દેવાનો. બીજો એક લઈ લઈએ. જેબાની 5 વર્ષ પહેલાની ઉંમરનો વર્ગ. જેબા નામની એક વ્યક્તિ, એની 5 વર્ષ પહેલાની જે ઉંમર હોય તેનો વર્ગ તેની હાલની ઉંમર એટલે અત્યારની ઉંમર ના 5 ગણા કરતા 11 વધુ છે. તો જેબાની હાલની ઉંમર શોધો. ધારો કે જેબાની હાલની ઉંમર x વર્ષ માટે 5 વર્ષ પહેલાની ઉંમર એટલે એમાંથી 5 બાદ કર દો તો x - 5 નો વર્ગ એ હાલની ઉંમરના 5 ગણા કરતા 11 વધુ છે. આવી એક શરત આપી છે. એટલે x - 5 નો વર્ગ, હાલની ઉંમર એટલે x વર્ષ, એનો 5 ગણો એટલે 5x, 11 વધુ છે એટલે 11 ઉમેરી દેવા. ચલો x² - 10x + 25 -5x - 11 બરાબર 0. જમણી બાજુ 0 કરી દીધી. હવે સાદુ રૂપમાં આ -15x હશે અને +14 થઈ જશે. 14 એકા 14 અવયવ પડશે. x - 14 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. x ની કિંમત 14 અને 1 મળી છે, તો બંને પોઝિટિવ, પણ આ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે અહીંયા પાછી 5 વર્ષ પહેલાની ઉંમરની વાત કરવાની છે. 5 વર્ષ પહેલાની ઉંમર ઋણ થાય છે, એટલે તે શક્ય નથી. એટલે આ શક્ય છે. એટલે જેબાની હાલની ઉંમર 14 વર્ષ નક્કી થઈ ગઈ. બરાબર. આમ તો આ ચેપ્ટરનું બધું પતી ગયું, છતાં આપણે હજી એક લેક્ચર લઈશું વધારાના અમુક દાખલાઓ માટે.